સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિકમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આ જે કલમો લખી છે તેમનું યથાર્થ પાલન કરવું તો જ યથાર્થ પાલન તો જ તો સ્વામીશ્રીજી તથા સ્વામી શાસ્ત્રીમાં ઘણા જ રાજી થશે. રાજી નહીં, ઘણા નહીં, ઘણા જ રાજી થશે. સાર છે, આ શાસ્ત્રનું સાર છે. ભગવાને રાજી કરવું, મહારાજે મધ્યના કે ભગવાન રાજી કરવું એ સર્વે શાસ્ત્ર સાર છે. એટલે આવા સંતને રાજી કરવું એ સર્વે શાસ્ત્રનું સાર છે. તો સ્વામી કહે જો આ કલમો યથાર્થ પાલન કરશો તો શાસ્ત્રી મહારાજ ઘણા જ રાજી થશે. એટલે શ્રીજી મહારાજ ઘણા જ રાજી થશે. તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે. આસન ઉપાસના છે ને, ભગવાનની સમીપે આસન. હા, એટલે આમ દૈહિક રીતે નહીં, સમીપે અંદર આત્મા છે, આત્મા મિલે એવી વાત. હા, છો તો ઓલા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે એવી વાત છે. પાસે બેસાડે એટલે આવું થશે, એમના ભાવને પામી જવાશે, એ પાસે બેસાડ્યા કહેવાય. તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે. પૂજ્ય સ્વામી શાસ્ત્રીમાના વચન જીવમાં ધારવા. ક્યાં ધારવા? મનમાં, બુદ્ધિમાં. આપણે જ કરીએ છીએ, અહીંયા ધારીએ છીએ, અહીં ધારવાના છે. જો જીવમાં ધારશો ને એ ભક્તિ છે, ને અહીંયા ધારશો તે વિદ્વતા છે, શાસ્ત્ર છે, વિદ્વાન છે. સંત અને વિદ્વાન અંતર છે. સંત છે ને એ અમલમાં હોય, એને ભોગવતો હોય, અને ઓલો ખાલી વાત સેલ્સમેન. વિદ્વાન હોય ને સેલ્સમેન હોય, અને આ છે ભક્ત માલિક, ભોગવે છે, એવું છે. પૂજ્ય સ્વામી શાસ્ત્રીમાના વચન જીવમાં ધારવા. જીવમાં ધાર એટલે ભક્તિ, ભક્તિપૂર્વક, પ્રેમથી. ભગવાન છે, હું એનો આશ્રિત છું, એવી રીતે મનમાં ધારીને આ અમલમાં લાવવાનું છે. બુદ્ધિ મારા છે ને તર્ક વિતર્ક થયા કરશે, પડાશે નહીં પડે, આવું બધું થશે અહીંયા. એટલે જ્યારે આપણે વાંચવા બેસીએ ને, વચનાવત વાંચીએ, સ્વામીની વાત, જે કંઈ વાંચો તમે, એની અંદર આવી મનમાં ધારીને વાંચવું કે આમાં જે વાત આવી મારે એ પ્રમાણે મારે વર્તવું છે. એ રીતે તમે મનમાં રાખીને વાંચશો ને બહુ ફેર પડશે. અને એમને નિયમ પ્રમાણે વાંચી જશે, સારું છે, પણ નિયમ ફળ મળશે. પાસિંગ માર્ક, પાસિંગમાં 50%. અને જો આવી રીતે કે મારે વર્તવું છે, આમાં જે વાત આવે છે વર્તવું છે, અને પછી વાંચો, બહુ મજા આવશે ને આખું બહુ જુદું થઈ જાય. ભક્તિ ઉત્પન્ન થાય, પ્રેમ થશે, પ્રીતિ થશે શાસ્ત્રમાં, ભગવાનમાં, સત્પુરુષમાં. આમાં જે વાત આવી છે પણ વર્તવું છે, અને પછી વાંચો તમે. જુઓ તો જ અખંડ શાંતિ ને સુખ રહેશે. તો આ કલમ બધી
સમ સુરતભાવ અને એકતાની છે. જો સ્વામી બધું કહે તમે ગોર ગોર લાગે, બધું આમ સમજ ના પડે. ઘડીકમાં આ વાત કરીએ, ઘડીકમાં આ, પણ બધું એક જ છે. ઉપર જાઓ ને ઉપર પર બધું એક જ. તમે એક રસ્તો અહીંથી લીધો, એક રસ્તો પણ દિલ્હી જવું હોય તો વાયા અમદાવાદ જવાય, મુંબઈ જવાય, આમ ગોધરાથી જવાય, બધે કેટલા રસ્તા છે, પણ અંતે દિલ્હી તો એક જ. એટલે બધાને અનુભવ દિલ્હીનો થાય, બધા એક જ અનુભવ. એટલે આ બધી વાત જે કંઈ છે આમથી લો, પણ ઉપર અંતે જતા તો એક ભગવાનનો અનુભવ થાય, બધાને સરખો જ થાય. રસ્તો જુદો લીધો હોય એટલું જ. તો જ અખંડ શાંતિ સુખ રહે. આજે માણસ છે ને આત્માને શાંતિ જોઈએ છે, આત્માની વાત છે. જ્યાં સુધી આત્માને શાંતિ ત્યાં સુધી જન્મ મરણનો અંત આવવાનો નથી, ભટકણ ચાલુ જ રહેવાની છે. અંદર જો શાંતિ થશે, આત્માનો ખોરાક શાંતિ છે. અને આપણે પદાર્થ આપીએ છીએ, દેહને પોષણ કરીએ છીએ, દેહનું પોષણ કરીએ છીએ, આત્માનું પોષણ થતું જ નથી. શાંતિ તો એક ભગવાનના ચરણમાં છે, સંતમાં છે. હા, એ ચરણમાં એટલે એમને શરણે, એમનું વચન અધ્ધર ઝીલવા, એ જે કહે છે દ્રઢ વિશ્વાસ, એ ચરણમાં. ચરણ એટલે ઓલું ખાલી એટલું જ નહીં, ઓલું પગે લાગવું એટલું જ નહીં, એમના વચનમાં દ્રઢ વિશ્વાસ, એ ચરણ છે. એટલે એમાં વિશ્વાસ હોય નહીં, અને ભાઈ ખાલી બધું કરે રાખે, મનમાં આવે તે કરે રાખે, ભાઈ કહે છે એમ કરો વિશ્વાસ રાખીને. જો અહીંથી જ વાત છે, તમે મુંબાસામાં એટલે માનસાના હરિભક્તો આવેલા દર્શને આપણને સમાગમ કરવા માટે. પછી પાછા જવાનો, તો આ લોકોને એવું હતું કે આપણે શોર્ટકટ લઈએ, જંગલમાંથી જવાનું જરા. સ્વામી બાપાએ કહ્યું જે રસ્તે એ રસ્તે જજો. આમાં અંદર બે મત પડ્યા બસની અંદર, ભાઈ કે આપણે તો ભાઈ નોકરી ચડી જવાનું, આ મોડું થાય, આમ થાય. એટલે કે ભાઈ સ્વામીએ કહ્યું એટલે પછી ઓલા જીત્યા, મન ધાર્યું કરવાવાળા. અને જંગલમાં બસ લઈ ગયા, ત્યાં અટકી બસ, વરસાદ પડે, પછી મચ્છરા, પેટ્રોલ ખૂટી ગયું, બધું ધમાલ થઈ તમારે. અને જે બાળકો રડ કરે, પછી ઓલો રેન્જર આવ્યો ને ફોરેસ્ટના, કોને પકડ ક્યાં, પછી એને બધી મદદ કરી. પછી એટલે ઓલા જે રસ્તે આ એ રસ્તે ગયા હોત ને એના કરતાં 6 કલાક મોડા પહોંચ્યા. તો આવું છે, નાની જ વાત છે, કેટલો ફેર પડી જાય. તો જ અખંડ શાંતિ ને સુખ રહેશે. તો આ કલમ બધી સંપ સુરતભાઈ એકતાની છે. તમને આ કઈ રીતે આમથી આમ કઈ રીતે સ્ટિયરિંગ ફેર્યું બાપાએ, આમ આ એકદમ સીધા આના પર લેન્ડિંગ કર્યું. જે બાપા રોજ બોલતા ને કે સમ સુરતભાઈ એકતાની કલમ છે. વાત એકદમ એકદમ લેન્ડિંગ, આમ સીધું 5000 ફીટ નીચે આવી ગઈ. ભાઈ સાચું છે. તો આમ જુઓ તો આ સુરતભાવ એટલે શું? પ્રમુખ સાહેબ ઉત્તર કરેલો. સ્વામી કહે કે ખંભવું, ઘસાવવું, મન ધાર્યું મૂકવું અને અનુકૂળ થવું, 4 વાત. તો આ બધી આ જે વાત છે ને, હા, આ સત્સંગ તમે ક્યારેક કરાવી શકો ને કરી શકો. ઘસાવો ને તો જોયા છે, જે હરિભક્ત ઘસાય છે ને એનું મંડળ ટોપ તમારે. અને સમ સુરત ભાવ બધા એક તમારે એટલી એકતા અને એકબીજા માટે એકબીજાનો મહિમા ને બધું પ્રેમ હોય, બધું હોય. ઘસાય ને એ ઘસવાનું નહીં, ભીડો વેઠવાનું, ભીડો આપવાનો નહીં. યોગી આપણે વાત કરે. જોજો તમે આટલું જો તમે ફેરફાર થાય ને, ભીડો આપવાનો, ભીડો વેઠવો. માનસિક ભીડો અને શારીરિક બેયની વાત છે. માનસિક એટલે સહન કરવું, માનસિક ભીડો. હા, ઘસાવું, સહન કરવું,
અનુકૂળ થવું. જો માનસિક ભીડો, હા, મનધારી મૂકવું, માનસિક ભીડો, 3 કલમ તો મનની વાત આવે છે, માનસિક ભીડો. તો પ્રમુખ સાહેબ બંને ભીડો બેઠે છે. અને તેને કહે 100% કોઈ ફરિયાદ નહીં, કોઈનો અભાવ ગુણ નહીં. લોકો સમજે નહીં. એકવાર સ્વામી બદલપુરથી નીકળ્યા આણંદ જવા માટે. આ 1 કલાકનો રસ્તો, પણ 10 કલાક થયા, વચ્ચે 13 ગામ થઈ ગયા. તો સ્વામીના મનમાં એમ ના થયું કે આવા સમજતા નથી, આ ફૂંકા કાઢી નાખે છે, કોઈ જોતું નહીં, અમારા સૌ પોતાનું ધાર્યું કરે, એવું કોઈ મનમાં નહીં, બિલકુલ નહીં. જો કેવું કહેવાય, એટલે શાસ્ત્રીમાં જયંતિ ઉજવવાની હતી, 16 તુલા. અને તે વખતે પ્રમુખ સ્વામી શાસ્ત્રી સારંગપુરથી આવ્યા હતા, સ્વામીને મળવા ગયા. એના પહેલાં જ સ્વામી જાહેરાત નહીં પણ અનુમતિ આપેલી કે 16 તુલા કરો. પહેલાં ના જ પાડતા હતા, પછી બધા બધું આમ બધાનો ભાવ જો ને બધાની ભક્તિને બધા શાસ્ત્રીઓની આજ્ઞા પાડતા. એટલે સ્વામી કહે કે મારે બધાની આજ્ઞા પાડવાની, એટલે એમ કે અનુમતિ આપી. અને પ્રમુખ સ્વામી આવ્યા, સ્વામીને મળીને બહાર નીકળ્યા. શાસ્ત્રીમાં બહાર આવીને કે મારે સંગતિ નથી કરવી. એટલે બધાને શંકા, આ નારણદા કંઈ ગોટો વારો લાગે છે, અંદર જઈને કંઈ ઊંધું છતું બાફ્યું છે. અને જે તૂટી પડ્યા ને એમના ઉપર, સ્વામી કાંઈ બોલ્યા નહીં, હા મારી ભૂલ થઈ ગઈ. આવું એવું ના હોય ને, સમજતા નથી, મેં કર્યું છે, આમ છે તેમ છે, જીવા જોડી નહીં, કાંઈ નહીં, સીધું. વર્ષો પછી શાસ્ત્રીના ધામમાં યુગાવત ધામમાં ગયા. પછી પ્રમુખ સ્વામીને સંતો કંઈ પૂછ્યું કે સ્વામી આ લોકો તમે શું કામ ખખડાઈ ગયા? તમે તો બરાબર છો, તમે તો કંઈ કર્યું નથી, તમે તો સારંગપુરની બધી વાર્તા કરી, ત્યાં જે બધું વ્યવહાર ચાલે છે તે એ બધા સમાચાર આપવા, એમાં આવ્યું તને આ લોકો કેમ ખખડાય, તમે કેમ બોલ્યા નહીં? સ્વામી કહે એ બધા શાસ્ત્રીમાંના સંબંધવાળા છે, બધા મોટા છે, મારા કરતાં સમર્પિત છે, ઘસાયા છે, એટલે એમને કહેવાનો અધિકાર છે. વિચાર કરો, આ પ્રમુખ જો કેવી રીતે સેવા કરે છે, કેવી રીતે ગુરુપદે બેઠા છે, આવી ભાવના છે. હરિભક્તોને કેટલો મહિમા કે એમને અધિકાર છે મને કહેવાનો. આ જો અદ્ભુત વાત છે, આ કોઈને આ સૂદ ના પડ્યા. આ ઘસાયા કહેવાય. ઘસાય એટલે ખાલી આપણે થોડો દેહનો ભીડો છે નહીં, આવો માનસિક ભીડો. કોઈને તમને ખોટા કહે તો વાંધો નહીં, ભલે કે ઘસાવું છે, હા, મન ધાર્યું ના કરવું, એ તો બહુ થાય છે. સ્વામી કહ્યું ને, ગુણાતન સ્વામી કહ્યું, અનંત જન્મથી મન ધાર્યું જ કરતા છે. હવે આ જન્મે મન ગુરુમુખી થવું, એટલે સમજતા જ નથી, પોતાના જેમ આવે ધીધે જ રાખે. પછી સ્વામી અનુકૂળ થવું. ધારો કે હોલમાં 50 જણ સૂતા હોય, હવે એક જણને કંઈક કહે તો લાઇટ ધાડ દઈને કરે, આ બધી લાઇટ, બધા ડિસ્ટર્બ થાય. બોલો, તે અનુકૂળ. પ્રમુખ સાહેબ પોતે રાત્રે ઉઠે ને આમ ટોર્ચ લઈને પછી આમ કરે, આમ બીએ કોઈ લાઇટ જાય ને ખાલી પોતાને જે આ પગલાં મૂકવા ને એટલી જ લાઇટ કરે. વિચાર કર. એકવાર સ્વામી પર ફોન આવ્યો, બધા સંતો વિચળાઈને બેઠા હતા. સ્વામી પોતે ઊભા થઈને બહાર નીકળી ગયા, ખાનગી વાત હતી. સંતો સ્વામી તમે બહાર કે અમને કહ્યું તો અમે ના જાત. સ્વામી કહે 10 જણને ધક્કો, 1 જણ ધક્કો ખાય ખોટો છે. જો એમની ગણતી. ગુરુ નહીં, આપણે ગુરુનો હક દાવો કરીએ, ગુરુ છે એટલે તમે બધા બહાર જવું જોઈએ, એવું નહીં. એમને જોયું કે ભાઈ 10 જણને ઉઠાડો, એમાં 1 જણ ઉઠીને જાય, એવું ખોટું છે. એટલે અનુકૂળ થવું જોઈએ. કહ્યું ને આપણે ના સુરત ભાવ જે યોગી આવી જાય લખ્યું ને બધું આવી જાય છે. આ કલમો સુરત ભાવ સમસુરવાની એકતાની છે. જો આપણે વર્તો ને તમે આમાં, આ બધું આવી જ જાય અંદર, સંપ આવી જાય, સુરત ભાવ આવી જાય, બધું આવી જાય. જો આપણને આ સામાન્ય લાગે છે,
એમાં લખ્યું આ યથાર્થ વર્તું. હવે જો લાભ દેખાય ને તો યથાર્થ વર્તાય. બોલો. હા, જીવ માતનો સ્વભાવ છે બધાને. કંઈક લાભ દેખાય, જો વ્યવહારમાં તમે કેટલા ઘસાવ છો. આ દુકાન અમે વૈજુભાઈ શેઠની યુગી આપણે પૂછ્યું કે શેઠ કેમ મોડા આવ્યા? બાપા અમારે બધું એવું જ ને કે હા તો ખાતું બધું ગ્રસ્ત આશ્રમી રહ્યા એટલે બધું મોડા વહેલા. બાપા કે દુકાન ક્યારે ખોલો? હવે 9:30 વાગે ખોલી જ નાખવી પડે. ગ્રાહક આવીને ઊભા હોય છે. ના બાપા, ગ્રાહક તો 10:30 વાગે આવે. તો બાપા 10:30 વાગે ખોલો તો 9:30. તો બાપા 12:30 વાગે ગ્રાહક. 1 કલાક ગણી જ લેવાની. તમે જ્યારે દુકાન ખોલો એના 1 કલાક પછી જ આવે. એટલે 9:30 તો ખોલી નાખે. બાકી જમવાનું સવારે પતાવીને જવું પડે. પછી બપોરે તો ના થાય. રાત્રે જ જમવાનું અમારે તો બરાબર. દિવસે તો એવું જ બધું લબક ઝબક બધું. તો જો બાપા કે આટલું તો તમે દુકાન માટે કરો છો તો સત્સંગ માટે કેમ ના થાય? એક આ લોકની એક દૈહિક વસ્તુનો લાભ માટે પણ આપણે કરીએ છીએ તો આ સમજાતી નથી આપણે. એટલા માટે આ સમજાય છે. તો અહીંયા વિશ્વાસ સમજાય નહીં, અનુભવ ના, વિશ્વાસની જરૂર છે. એટલા સ્વામી કહું તે જીવનમાં ઉતારવી. બોલો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજની જય. હવે આપણે શરૂ થશે. 10 મિનિટ છે. શ્રીજી સ્વામી સત્ય છે. શુક્રવાર તારીખ 28/3/41. આ પત્ર લખ્યો છે 28/3/41, 1941. માર્ચ મહિનાની વાત છે. સાંજ સીધું લખે છે. પછી ઇન્ટ્રોડક્શન હવે કઈ ને બધું પછી ઔપચારિક વિધિ કાંઈ નહીં, સીધું ધડાકો, સીધું શીરો. પહેલાં ઓલા છે ને બધું પેલી એપિટાઇઝર લે રામ એ બધી વાત બાજુમાં, સીધું ગબડાવાની જ વાત અંદર. 5 વાર્તા સંબંધી વૈષ્ણવમાંથી વાર્તાની નોંધ. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું, રાખવું શું, આ 5 વાર્તા. કરવું શું? કુસ્તી, અભાવ ગુણ લેવાની, ધમાલ કરવાની. કરવું એ જ એમાં જ મજા આવે છે. આમાં મજા આવે કથા અર્થ નિયમ પારણ બધી વાત અંદર આવે. સંપ રાખો, મજા આવે. સંપ ઓલો આવો છે ને હું કઈ રીતે સંપ રાખો? આવો જ પ્રશ્ન થાય. ઓલો ઠેકાણ એનો સ્વભાવ એવા છે, અમે કેટલું સહન કરીએ, હું સંપ રાખીએ. આવું થાય. કરવું શું? સંત સમાગમ, મન કર્મ વચને જાઓ. 5 વાર્તા વૈષ્ણવત્મીયા, વૈષ્ણવત્માંથી આ સ્વામી યોગી આપણે શોધી કાઢ્યું 5 વસ્તુ. તો કરવું શું? સંત સમાગમ, ગમાગમ નહીં. સંત સમાગમ. ગમાગમ શું કે સ્વામી કથાના ટાઈમે ના આવે, પછી બીજે ટાઈમ આવે સ્વામી મારે પ્રશ્ન પૂછવા છે ને આમ કહ્યું, આ ટાઈમ નથી. હવે એમને કામ હોય, બીજું હોય. કથાના ટાઈમે કથા, સેવાનો ટાઈમ સેવા. પછી ઊંધું છતું કે એવું લખે ને ઇંગ્લિશમાં, વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, દેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. આ લોકમાં એક કલમ છે. એ કામકાજ કરતા હોય તો બરાબર કરો, તે વખતે રમવાનું નહીં. રમતા હોય તે વખતે ઓલું નહીં કરવાનું, બે બરાબર કરો. તો દેટ્સ ધ વે ટુ હેપી એન્ડ ગે. એટલે આનંદને સુખી થવા માટે આ રસ્તો છે. તો અહીંયા સ્વામી કહે છે સંત સમાગમ. પછી કઈ રીતે? જો સંત સમાગમ એટલે બેઠા એટલે સમાગમ નથી, મન કર્મ વચને. હા, આપણે સેવા એટલે આટલું સમજીએ છીએ બસ, બીજું નહીં. આટલું નથી. એ દૈહિક યોગી આપા કહેતા કે સેવા
સેવા પરિચર્યા. એટલે જે આપણી આ છે ને પરિચર્યા છે, અને સેવા તો ગુણ લેવું, યોગી બાપાના શબ્દો, ગુણ ગ્રહણ કરવું એ સેવા, અને આ છે પરિચર્યા. એટલે આપણે કહે બધા સેવા ચાકરી, સેવા ચાકરી શબ્દ, સેવા ચાકરી કરવી. તો ચાકરી, આ ચાકરી છે, કોઈને આટા ફેરા ખાવા, જમાડવા, દૈહિક રીતે એનું બધું કરી, ચાકરી છે. અને સેવા તો ગુણ લેવું એ છે. જો આપણને ખબર નથી તો સેવા મન કરો, વચને કરવાની. એટલે સ્વામી કહ્યું કે સભામાં જવું ને અજ્ઞાની થઈને જવું. આપણે જ્ઞાની થઈને આવીએ છીએ, ક્યાંથી ગ્રહણ થાય? ત્યાં ઝાપટીને આવ્યા હો, પછી રસોડામાં જાઓ, શું ખાવાના હતા? 5 ગબડાઈને આવ્યા, પછી શું રસોડામાં આંટો મારીને બહાર આવે ને. સભાની અંદર પણ જ્ઞાની થઈને અજ્ઞાની થઈને આવું, હું કંઈ જાણતો જ નથી, તો જ ગ્રહણ કરે. નહીં તો હા આ વૈષ્ણવ આવે, એમાં આ વાત આવે છે, બંધ, તારું કંઈ સાંભળે જ નહીં. વૈષ્ણવ તો વંચાતું એ ના સાંભળે, નિરૂપણ સાનું સાંભળે. મનમાં હું જાણું છું બધું, કેટલી ખોટ જાય છે, હું ધૂર જાણું છું. જાણ્યો તો અમલમાં આવે ને તો જ જાણ્યું કહેવાય, બાકી નહીં. બાકી માહિતી અમલમાં આવે તે જાણ્યું કહેવાય. જો પૈસા બાબતમાં તમે કેટલા દાખલા કહે, પેલું એ જાણ્યું કહેવાય. હા, 1 શિલિંગ આગી પાઈ ના થવા દે. એટલે છાપવું છે ને, નિયમ આપણે વૈષ્ણવ સ્વામી વાતનો નિયમ હોય, એમાં લેવા જાય તો ને આમાં એમાં કોઈ વચ્ચે આવી ગયો તો આનંદ આવે. નિયમ પછી થોડી વાર જેમ ઠેલાય ને એવી રીતે કરતો હોય. અને છાપું ઓલા સિંહ બકરાને પકડે ને એવી રીતે ફડાક તેનો, અને પછી ખોલીને પહેલાં તો જોઈ લે કઈ કઈ આઈટમ વાંચવા જેવી છે, એકદમ જનરલ, પછી એ ઉપાડે. ઘણા તો 5-5 છાપા ભેગા કરે. આમાં વાત શું લાગે, આમાં શું પારાયણ કરે 3-3 કલાક. તો આમાં છે ને બહુ મુશ્કેલ થાય ને. આ નિયમ લીધા ને, એક નિયમ, અને કદાચ વાંચે ને કંટાળાપૂર્વક, તો બંધ, એકદમ બંધ કરતો. ખોલવામાં તારા બંધ કર, ફટ મૂકીને ઉપડે. તો જે આ રીતે ના થાય બધું. જાણું કહેવાય કરે, અમલમાં અતારે માંડે એમ આઈસ્ક્રીમ કંઈક ખાતા હોય ને, એમાં વૈષ્ણવ સ્વામીની વાત એવો સ્વાદ આવવો જોઈએ તો કામ થાય, તે જાણું કહેવાય. એટલે અહીંયા સ્વામી કહે કરવું શું, સંસમાં જાણવું શું, અમેરિકામાં શું ચાલે છે, વ્હાઈટ હાઉસમાં શું ચાલે છે, જર્મનીમાં શું ચાલે, એ તમારા ઘરમાં શું ચાલે એ જાણવાનું છે. બધું શું કામમાં આવવાનું છે. તો જે અહીંયા જાણવું શું, જળ ચૈતન્ય વિવેક. જળ શરીર, ચૈતન્ય એટલે આત્મા, આત્મા અનાત્મા, અનાત્મા એટલે દેહ, અને આત્મા એટલે ચૈતન્ય. આ જાણવાનું છે. આખી દુનિયાનું બધું જ્ઞાન હોય તમે, પણ આ ના જાણો તો કાંઈ નહીં. જાણો આટલું, બીજું કાંઈ ના જાણતો, આટલું જાણ્યું તો યોગી આપણે એક કર્યું છે, આટલું જ જાણ્યું છે, બીજું કાંઈ કોઈ જ્ઞાન નહોતું. ભલા બળદને કેટલા વેતર થાય એવું બોલે, પૂછે, તમને ખબર નહીં હોય. વેતરને બળદને જોવું જ ના હોય ને, જોવાય બળદ જોવાય. આ નવી પેઢી, એટલે અહીં મહારાજ કહે કે જાણવું શું, જળ ચેતનનો વિવેક. એટલે શરીરને આત્મા નોખા છે, એમ અલગ છે. આપણે પોતાનો દેહ જ માનીએ છીએ. ગઈકાલે મેં વાત વાંચી, આ પુરુષો બોલ્યા પ્રીત્યામાં, કે જે આત્મા ભ્રમરૂપ થઈને સત્સંગ નથી કરતો, એ કૃતજ્ઞમાં કૃતજ્ઞ છે. આટલું ઉતરતામાં ઉતરતો. લો, મારે તો ભયંકર વાત કહી નાખી. ભ્રમરૂપ થઈને જે સેવા ભક્તિ નથી કરતો,
ભગવાન ભક્તિ નહીં કરતો, કૃતજ્ઞમાં કૃતજ્ઞ. એટલે આમ જેને કહે ને આમ જે કર્યા ઉપર એટલે ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞ. એટલે ઉપકાર ઉપર અપકાર, ત્રણ વસ્તુ છે. અપકાર ઉપર અપકાર એટલો સામો ધોલ મારે તો સામો ધોલ મારી એટલે પ્રશ્ન, પણ તમે એનું સારું કંઈ થતાં ધોલ મારે અને તમે ખમી લો, એ ઉપકાર ઉપર અપકાર. અરે હા, ઉપકાર અપકાર. તમે તો સારું કર્યું તો ઓલા તમે બગાડે, અને બગાડે તો અપકાર ઉપર ઉપકાર. ગુણાતન સાહેબ ઓલા દીકરો આપેલો, ઓલા માર માર્યા કેટલું બધું કર્યું, દીકરો આપે, અપકાર ઉપર ઉપકાર. એટલે મહારાજ આ કે જો બ્રહ્મરૂપ થઈને તો ભક્તિ છે ના તો કૃતજ્ઞમાં કૃતજ્ઞ છે. એટલે આમ નીચમાં નીચ આવું મહારાજ વાત કરી. એટલે જળ ચેતન વિવેક જાણવું ટૂંકમાં, એમાં તો આપણે દ્રષ્ટિ પહોંચતી જ નથી. આમ એ બધા કેફમાં ફરી બધી વાત સાચી, પણ એ કેફ તમને નહીં ટકે. એ કેફ હા લાંબુ નહીં ટકે. આ જ્ઞાન હશે ને તો જ કામ આવશે. અને જો માન અપમાન થાય તો ઓલા પટેલ ચોમાસાના દિવસ હતા અને પગ બગડેલા હતા અને મંદિરમાં એમ પ્રવેશ કરતા, સંતે કહ્યું કે પટેલ પગ ધોઈને આવો. જતા રહ્યા. મહિના ભાઈ રસ્તા મળ્યા. સ્વામી કહે કે આ કેમ પટેલ આવતા નથી? કે પગ ધોઈને આવીશ. મહિનો થયો પગ ધોયા જ નથી. લો આવું છે. ઘરમાં પગ ધોયાના પૈસા દીધા છે. જો આજે જળ ચેતન વિવેક નહીં ને આ તકલીફ થઈ જાય. હા એટલે પછી સત્સંગ ચૂથઈ જાય તમારે. ત્યાં સ્થિતિ ના રહે, તે ધડતા ના રહે, એક ધારાએ સત્સંગ સેવા કરી ના રહે. આમાં માન અપમાન કોઈ શબ્દ બોલી જાય તકલીફ થઈ જાય. એટલા માટે જાણવાની જરૂર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.